તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તમારા માટે નવા સમાચાર લઈને આવી ગયો છું. મિત્રો, આજે પોરબંદરના મોઢવાળા ગામના કિશનભાઈ જે છે તેને અને તેમની પત્નીને બેને વાંધો પડ્યો છે અને પછી મનસુખભાઈને ફોન કર્યો છે મનામણા માટે કે અમારું સમાધાન કરાવો. તે બાબતે કિશનભાઈને તેમના પત્નીને વાંધો પડ્યો છે અને પછી ફોન કર્યો છે. મિત્રો, આખું કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે સાંભળો. હા, જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ કીધું ને ફોન કરો ને તમે વારે ફેરા એમ કહો કે ઘડીક વાર પછી ફોન કરજો અટણે હું આમ છે. હે ભાઈ, તમે એમ કહો કે વારે હું મારા પ્રોગ્રામમાં જવાનું છે ને આમ છે ને એવું વાતો તમે કરતા હોય. હા એ તો જવાનું હોય ત્યારે કહેતા હોય. હા, તે બરાબર જ છે ને. તો હવે આજ વાત થાય કે હા થઈ જાય ને, બોલો ને, ક્યાં ગામથી બોલો? હા બોલો, પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામમાં તમે આવી ગયા સાહેબ. હા, શું હતું? મારી ઘરવાળી છે ને રિક્ષામાં છે. એ તો હમણાં તો ટણ મારીએ છે, મારે શું કરવું? બે પોકો તમારી મૂકી નથી, તમે મારા ના નહીં, તમે આ ખોટા બધાના વિષય હાથવા ગયો ને. હા બરો ભાઈ, હું ખોટું નહીં બોલું. આ બધાના દુઃખ કરવા ગયો ને તે ઘરે મારે ગઈ. તમારી નો જાય ને. અરે અમે રામો પીર વિડીયો પૂજે સાંભળીએ તો એટલે ખોટું તમે બોલું છો. બિચારા બધાને કહેતા હોય, અમે સાંભળતા જ હોય. તો ને એ બધાને મજાક જ કરે છે. સામે વાળા તમને એમ કે તમે કેવા છે તો કે અમે વાઘરી, તો કે તમે સામે તેમ કેતા કે અમે વાઘરી જ છે. ઈ તો હું આજે કોમમાં ભર્યો છું ને એટલે. હા, એ તમે બીજાને કીધું હોય. હું તો તમારા હેને લગભગ નહીં જોઈએ તો 1500 થી 1700 વિડીયો મેં જોઈ લીધા. હા બધું સાંભળી લીધું, જાણી લીધું તમારું બધું હા કામ. એક બસ બેસ્ટ કામ છે. હા. હવે મારું કામ સુધારી દો. એમ નહીં, પણ તમારું કામ સુધારવામાં મારું એમ કહેવાનું છે કે તમારી ઘરવાળી જે છે એને તમારું હાલે એમ નથી, એકાબીજાનું સમાધાન થાય એમ નથી. એટલે અમારે ઘરવાળી ને મારે સંબંધ છે તો મારા બી વાત ને આમ થાય ફોન માં કરે. હે મારી ઘરવાળી ને મારે ફોન થાય છે, અમારે વાત થાય છે. વાત થાય છે. તો પછી તમારે છે ને રોવા મંડાય કે રાતે સપનામાં તું આવસ ને મને તારી વગર ગમતું નથી, હું નકર મરી જાય. એટલે હું ભુવા મને હું અંતરધામ માનતો જ નથી. અરે એમ નહીં, પ્રેમની વાત કરાય એટલે એને એમ થાય કે હા, હા બસ આમ જો મારે આની સિવાય કાંઈ નથી. આ પ્રેમ આવો હોય. આ ઓલું એકાબીજાને મન તૂટી ગયા હોય ને એના મન હાંધવાનું સાધન આ છે. પણ એની માં બેઠી કાનમાં જેવું પાણી રડી એટલું પીશ. ઈ તોય વાત કરે ને તો ઈ બધાને ભૂલી જાય. આ 20 વરણ્યું કર્યું એવી ગ્રીલ નાખે છે ને તે તમારો દીકરો મા બાપ ને કે પોલીસ સ્ટેશનમાં હું તમને ઓળખતી જ નથી. લ્યો આનું શું કરું? હવે ઈ કેવી એને ગ્રીલ નાખી છે. ના ઈ તો નહીં થાય. આ તે ઈ આમ તો દોરો નહીં બાંધી જાય. દેવાનો, જો અઢી આખરીનો દોરો બાંધી દેવાય કે મને તારી વગર આ દુનિયામાં હું જીવું છું ને મારી આંખો ના નૂર તું. આવું બધું ના ના, ઈ લગભગ તો નહીં થાય. ઈ થાય એ નહીં આવે. ઈ તો એમ તો નહીં થાય છે. તમે બે વાત કરો છો તો તમે શેની વાતો કરો તો પછી? એટલે હું તો ત્યાંથી નીકળું સાજી મસી લેવા કઈક જાઉં ને તો ત્યાંથી નીકળું, છોકરાને મળું, બધાની વાત કરું છું. તો તમારી યારે વાત કરે તો અહીંયા જ આપણે આ ચાલુ કરવાનું હોય. ચાલુ કરવામાં પાછું વાહ સાંભળે ઘેરે જાય ને ત્યાં ચાલુ નથી થતો. તમારે સીધા પદ્માનો દુવસ ગા ચાલુ કરી દેવાય. પદમાં મને સાંભળે, પદમાં નો દુબા અમે ગાવી ને તમારી વાહ પદમાં નથી થતી. સમજો. અને કેદાન ગઢવી 80 વર્ષના કેદાન ગઢવી છે, એને છે ને સુહાગરાત નું આ ગીત ગાયું હતું કે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માની ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. આવા પ્રેમના ગીત કેદાન ગઢવીએ અત્યારે એની 80 વર્ષની ઉંમર છે એને આ ગીત ગાયેલું છે. વિચાર કરો. એટલે તમે છે ને આમાં પ્રેમમાં પડી જાઓ, મજા જ આવ્યા કરશે, બીજી વાત ભૂલી જાઓ. આના કેવું પ્રેમ અને પડવું એ એટલે તો પડી ગયા. હા બસ દીકરીના બાપાને કહેવાય કે મામા મારી પદ્મા ને કેજો જો ને જા જા કરીને જુવાર,
અધવચે એ રહી મારી પ્રીતડી રે, પણ નો મોકલે ને તો પછી કાનમાં ઈ ગવાય, એ મામા તમારી પદ્મા ને કેજો એ મને વેલા છૂટા છેડા આપે, અધવચે એ રહી મારી જિંદગી રે. આ બે દુઆ આના માટે છે. પ્રીત કરે તો આ ગાવાનું, નો દે છૂટા છેડા ગાવાનું. સમજ્યા? હા, સમજી ગયો. આ રીતે ચાલુ કરે, બાકી કાંઈ ન હોય બીજું ભાઈ. આ મારે ગઈ છે ને, હું કાલનો દુઆ ગાઉં છું તો હવે લગભગ આજ વહી જાય છે. તમારે કઈ ગઈ નથી ને, હવે આનું શું કરવું એ પ્રમાણે કઈક સલાહ સફળ આપો તો કઈક આગળ પગલા લઈએ. તમારે જો આમાં એવું છે, બે જણાનો પ્રેમ ન હોય, બે જણાને ભળતું ન હોય તો મારી જેવું નીમાં કરે હું? હાલો, હું તો તમને કહી દઉં છું ભાઈ, જો જે માણસને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે ગમે એવું બોલો ને તો એને ઝેર જેવું લાગે, હમ. અને જેને તમારી પ્રત્યે પ્રેમ છે એને તમે ઝેર દ્યો ને તો એ અમૃત જેવું લાગે. પણ આમાં વચમાં તો ત્રીજો માણસ છે ને એ નડે છે. હવે ત્રીજો બધાય નડે છે, મારે નડે તો મારે શું કરવું? તમારો દીકરો કહું છું, હું ઘરે આવી ગયો છું બાઈ થી, પણ હવે અટાણે મારે કરવું હું, નકર હું તો જુનાગઢ નો બાવો થઈ જાય એમ છું. મારે વિચાર એવો જ છે કે હવે છેલ્લે જુનાગઢ ની જગ્યા થાય. તો પછી તમારું નામ શું છે? કિશન તો કિશોરગીરી બાપુ પોવાય આમાં હાલ એવું. કેસરગીરી બાપુ આપડે થઈ જવું છે. કિશોરગીરી ઈ બે નામ રખાય. કા દાસ થઈ જવું છે, ગીરી થવું છે? જીમાં સારું ખાવાનું જેડી છે ને એ થઈ જવું. ભાઈ એની તો કરતા કઈ ન થાય ને તો તમારે અહીંયા તો આવવાનું જ થાત. હે તમારે છે ને રામતમાં હા ગાયું નો ઓલો આશ્રમ, હા ત્યાં ગાયું ના પોતરા વાર લઈ હું, તમે ખાવા પીવાનું દીજો, બાકી છેલ્લે એ છે જ આપણો. પણ એમને બાઈ ને ગમે એમ કરીને સમજાવીને ફોલાવી ગયો ને, એટલે બીજું કઈ ન હોય. બાઈ નું હોય બીજું. તમે પેલા મારી વાત તો સિરિયસ થી સાંભળો. તમે અટાણા સુધી મજાકમાં બધું કાઢો છો. ના સિરિયસલી આ તો એક જો તમને હું આ એક છે ને હવે તમે જે વાત કરવાની તે હું તમારા વિડીયો બધા મેં જોયા છે. તમે બધા સાંભળી મજાક ને આમ તેમ કરતા હોય. હું તમને સિરિયસ થી વાત કરું. હાલો કરો. જો મારી ભાઈ વહી ગઈ ને હવે આજુબાજુ રિયામણે ગયા ને, એટલે રિયામણે ગયા ને. હા, હા તો રિયામણે તો ભલે ને, હા રિયામણે, હા બોલો. ઈ પછી મારી મમ્મી ને હે ને પેરેલિસ નો એટેક આવ્યો. હા એટલે 2.5 વર્ષ માંદા રહ્યા. ત્યાં સુધી એને ખબર કાઢવા કે ફોનમાં કે કોઈ દી બાવર નથી કહે. હા એ પછી ઓફ થઈ ગયા. તમારા 2.5 વર્ષ પછી. હા, તોય આવ્યા નથી? તોય ન થઈ ગયો. તો આ તો કેન્સલ થઈ ગયું. એ પછી મારો હારો આવ્યો હતો, એને હારાને મોકલાવ્યો. હા ઈ પછી હું તોય છોકરાને તો ભાઈ મરવાનું તમને થતો હું હતો. કહી દઉં કે તો તમારા હા, બે જણાના મન તૂટી ગયા છે, ભેગું થાય? મનની ઈ પછી એનો મારી મમ્મી નતો કે ને, ઈ પછી એનો બાપ બીમાર હતો ને, હા તો અહીંયા હું જતો ને ખબર કાઢવાનું. એમ નહીં, પછી એનો બાપ તમે સાટો પાણી કરતા નથી ને? છાંટો પાણી કરસ, પણ હું કઈ કરું. હા એમ એ કઈ હા ભાઈબંધ દોસ્તાર ને હોય ને થાય. મારે એટલે હું તમને કહું કે છાટો પાણી કરતા હોવ ને હમ તો નહીં હાલે, હા, નો થાય હાલે. એનું કારણ છે કે છાટો પાણી છે ને લીવર વગરની ગાડી, કેટલું લાગે કેટલું નહીં એનું નક્કી ન હોય. બરાબર. કદાચ 2 પીવાને બદલે 3 પીવાય ગયા, લીવર વધી જાય. હા, લીવર વધી જાય એટલે બેફામ બોલે. હા, બેફામ બોલે એટલે બાઈ ની રાતે મુઠ્ઠી વરાવ. કેમ કે ઈ તો ના રાજા બરાબર. રાજા ના, એ સાચી વાત. હે ના, સાચી વાત છે. એટલે વધી જાય ને ત્યાં થોડુંક આવું થાય. હા, અને માલ પીતી વખતે તમારે એનો માલ પીવાના મંત્ર બોલવા પડે, એટલે ઓછો સડે. અને તમે ડાયરેક્ટ પીતા હો એટલે એ રીતે વધી જાય. તમારે એની અંદર ડુંગળી ડાળિયા રાખવાના, એક ઘૂંટડો પીધા પછી ડુંગળી થોડીક લેવાની, તીખો ખોરાક માથે રાખવાનો, ગળપણ ખાવાનું. બાઇટિંગ બાજુમાં રાખવાનું. હા, અને પીતા પીતા સારી વાતો કરતું જવાનું, અને ઉગમણા મોઢે પીવાનું. સામેથી પવન આવવો જોઈએ એટલે તમને માપે માપે ચડે, અને તમને એમ થઈ જાય કે હવે આપણી ભાષામાં સેજ અભદ્ર વાણી બોલવાની તૈયારી થાય છે. આપણે રૂમમાં બેસીને પીતા હોય તો ન્યા ક્યાં પવન આવતો હોય? ઉપરથી પંખા નો આવતો હોય. આપણે તોય હાલે, લેરકડી આવી જાય, નકર તમને માલ વધી જાય. માલ વધી જાય એટલે ઘરે ડખો થવાની સંભાવના થાય, અને બાઈ રિહામણે જવાનું શક્યતા રહે.
દાંત કાઢે લેવા. હા વાંધો નહીં, બરોબર છે. આગળ એ આગળ પછી બે પીધી પછી માલ બે જગ્યાએ જ નહીં પીવાનું, નકર કોકવેજ થાય એને ઉલટી થવાની સંભાવના રહે છે. રહે. હા પીધા પછી આપણને એમ થાય કે આપણા પગ એકી બેકી થાય છે એટલે બારે નીકળવું નહીં, નકર ગમનિયા ડખો થાય, કાં કોકને મારવાનું થાય, કાં આપણે માર ખાવાનું થાય. આ બે વસ્તુનો પ્રભાવ પડે. નકર લાલ લાઈટ તો આવવાની જ છે. હે લાલ લાઈટ. હા, અને લાઈટ લાઈટ લેવાનું, બહુ બહુ ઊંચા માયલા પેક નહીં ભરવાના, બહુ કડક પેક નહીં ભરવાના, નકર તરત જ લાગી જાય તો પછી પાછી તરત જ વિઘન ઊભું થઈ જાય, ગાડું બોલવાનું સંભાવના રહે, એમાંથી પાછો ડખો થવાનું પણ વાતાવરણ ઊભું થાય. બરાબર છે. બરોબર, એટલે દાદાની દયા રાખી. બહુ મારી પછી આગળ બસ એટલે આટલી વસ્તુની પરેજી રાખશો એટલે તમારે ફેર પડશે. અને આ વસ્તુ મૂકવી હોય, તમારે દારૂ પીવાનું બંધ કરવું હોય, હા તો પછી તમે 3 કોથળી પીતા હો તો એક જ કોથળી પીવાની, પછી ઓછું કરે જવાનું. હા પેલા 3 પીતા હોય તો આજે 2 પીવાની, પછી એમ કરતા કરતા અઠવાડિયું 2 પીવાની, પછી અઠવાડિયા પછી એક પીવાની, પછી એમ થતા અડધી પીવાની, પછી એમ થતા એક ઘૂંટડો પીવાનો, પછી એમ થતા 2 દી પીવાનું, પછી એમ થતા 3 દી પીવાનું, પછી અઠવાડિયે પીવાનું, પછી ઠામુકું બંધ કરી દેવાનું. એટલે તમારે આ બધી વસ્તુથી તમે બારે છટકવાની તૈયારી નીકળી જાય. વહી ગઈ. બરાબર છે. બરોબર, એટલે આ બધી મૂકવાની વિધિ છે અને ઓલી બધી પીવાની વિધિ છે. એટલે આટલી વિધિના હિસાબે તમારા ઘરની અંદર કંકાસ થયો છે, તમારા ઘરના રિયામણે ગયા છે, આટલી વસ્તુની પરેજી કરશો એટલે દાદો તમારા ઘરે સારું કરશે. દાદા બધાને આપણે માનતા જ નથી. દાદો એ ફલી વલી. હા, દાદો કયો આ દેશી ઓય દાદો તો આ દાદાના દેશી વયસમાં દાદો, નહીં રહે. કોથળી દાદો વાળો ગયો. દાદો રહ્યો ને, હું આ વાત કરું છું કોથળી વાળા દાદાની વાત કરું. કોઈ સિંદૂર વાળા દાદા, ધૂપ ધુવાડા વાળા દાદાની વાત નથી કરતા. આ ગોળ વાળા દાદા, જે ગોળ માંથી ઉત્પન્ન થાય ને. અને દેશી ની અંદર 35% આલ્કોહોલ આવે, એટલે ઈ પીવાથી થોડોક સ્ટ્રોંગ મગજ રહે, અને ઇંગ્લિશ પીવાથી થોડોક નોર્મલ મગજ રહે, કેમ કે એનો ભાવ વધારે હોય એટલે ઈ મગજ થોડું કંટ્રોલ કરી શકે. આની અંદર કંટ્રોલ ન થઈ શકે. હવે આ સિવાય હું આપની શું સેવા કરી શકું? તમને વાત કરી. બસ તો તમે જે કાંઈ અમારા કસ્ટમર કેરમાં ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય આપની કઈ સેવા કરું? તમને પેલા વાત કરી. બાઈ ની ને હા આ બાઈ આ રીતે ત્રાહીમાં પોકારી ગઈ છે, એટલે આ સિવાય બીજું કઈ વાંધો નથી. તમે પીવાનું બંધ કરી દો ને એને નક્કી થઈ જાય કે આ હવે પીએ નહીં, મને મારશે નહીં, એટલે તમારી પાસે છે. એને રાતનો શક પડ્યો છે કે આ રાતે ગમન્યા ઘરે કે સોટી જાય, કામ મને ધમારી નાખે, કામ મને મારે, તો આનો જવાબદાર કોણ? આવી એને ભય કરી ગયો છે, એટલે ઈ ભય એનો નીકળી જાય એટલે તમારી બાઈ તમારા ઘરે વહી આવશે. આવું મને શંકા છે. હારું વાંધો નથી. ઓકે હાલો, હું બીજું આ સિવાય હું તમને સલાહ દઉં? કઈ સલાહ દેવાની જરૂર નથી હવે તો. હજી તમારે જો હવે તમે એમ ન થવું જોઈએ કે હવે પૂછતા ભૂલી ગયા. તમે મને કહો છો કે તમે મીટિંગમાં હો, તો હું અટાણે એકય મીટિંગમાં નથી. તમારે જે પૂછવું પૂછવું. અટાણે બાપુ 3 તાલે બોલે, તમે બોલો. ચાલે નહીં. તમને વાત કરી તમે તો પછી અહીંયા દારૂમાં સડાવી દીધો. હવે તમે પીઓ છો એટલે પીવાની પ્રક્રિયા મેં કીધી. એટલે પીવાની વાત મેં તમને વાત શું કરી કે હા, ખાંડને અને પીવું છે ઈ બે તમે મીડિયમ. તમે વાંધો હાંજનો જ પડે, દિવસના તે એકા બીજા ભેગા ન થતા હોય ને. હાંજ જ બધા ઊંધડી બધા ભેગા થાય ને હાંજે જ આપણે બધા પછી ખેલ થાય. આ જે બાબત થાય હાંજ ની જ થાય, કેમ કે હાંજે 5 વાગ્યા પછી રાજાપાટમાં આવી. અને હાલો ઈ કદાચ પીતા હોય તો કાંઈ વાંધો, પછી તમારા ઘરના છે એને ઈ પસંદ હશે કે નહીં હોય ઈ મને ખબર નથી. એને પસંદ છે આઈ તો હાલો એને પસંદ હોય તો અત્યારે 2 જણા જેમાંથી વાંધો પડ્યો છે ઈ કયો એટલે એનું નિવારણ કરી નાખી. એટલે હું કહું કે મારી હાહુ છે ને ઈ જ છે વેચમાં. હાહુ ન તો એ તમારે ઘરવાળીએ બધી વાત કરી હોય. હાહુ ક્યાં ને ભેગા રહેવા આવ્યા હોય એને ખબર હોય. ભેગા રહેવા ન થાય ભાઈ. ઈ જેટલું પાણી પીવરાને ને એટલું જ પીશ. ઈ જો ભાઈ ઈ બધે ન્યાય છે. મારે તમને વાત એક જ કહેવાની છે કે તમે જરાક મારી હાહુને એમ કહી દયો ને કે ભાઈ તમે હું દીકરીને પૈસા વાહે નભો. હાલો ઉભા રહ્યો. તમારું લખતો ભાઈ તમારું આખું નામ હું? ચાલો ઉભા રહ્યો અને પછી મને હમણાં નંબર દીધેલ હું એને વાત કરું. ચાલુ રાખો. તમારું આખું નામ શું છે?
મારું નામ કિશન આજે પાંડવદ્ર. કિશનભાઈ આજાભાઈ પાંડવદ્ર. હાજાભાઈ પાંડાવદરા, તમે મોટવાડે આવ્યા હતા. મોઢવાડિયા, મોટવાડે તમે આવ્યા હતા, ગામ મોટવાડા. મોઢવાડા, હે? પાંડાવદરા, હા. હા. પાંડાવદરા અને ગામ મોઢવાડા હમ. અને તાલુકો પોરબંદર. તાલુકો પોરબંદર. હાલો, તાલુકો પોરબંદર. હાલો, પોરબંદર થઈ ગયું. હવે તમારા ઘરના ક્યાં ગામના છે? પોરબંદર. ઈ પોરબંદરના. પોરબંદર કઈ જગ્યાએ? વેડીવાસ. હે? વેડીવાસ. વીડીવાસ. હમ. હાલો, પોરબંદર વીડીવાસ. તમારા ઘરના ઘરનું નામ શું છે? રીટા. રીટાબેન. એની અટક શું છે? ચોપડા. ચોપડા. હમ. યાર હવે ચોપડા ને સાવડા ની તો ભાઈ વૈરા કહેવાય હો. હા તો સાવડા ખરાબ ભાઈ. અમારે 2-3 બાયું સાવડિયું છે. તમારો દીકરો ઘરે પાણી ગરાયટું પાણી નથી ઉતરવા જતી. હવે કેમ થાય? સાવડા તો માન નાખ. હાલો, હવે એ તમારા હાહુ નામ? ગંગાબેન. ગંગાબેન. ઓકે. હવે આપણે તમારા ઘરના ને તમારા 2 જણાને કઈ વાંધો નથી. મૂળ તો તમારા હાહુ નો જ વાંધો છે. એટલે હું એના હવે વાત કરત ફોનમાં મારે હવે કાયદેસર વાત કરસ. હું કઈક જાઉં તો ત્યાં આવું ફ્રી હોય તો એમ નહીં હું તો તમે છોકરા તો તમે તમારા ઘરવાળીને રીટાબેન ને લાઈનમાં લ્યો ને, આપણે ત્રણેય વાત કરી લઈએ એટલે હમણાં સમાધાન થાય તો હું જ વાત એટલે કરી લઉં. હું ફોન કરીશ ને તો મારો ફોન નતું પડતા, એ મારો નંબર જાણીતા છે ને મારા હજી હું તમને નંબર આપે ને એ મારે હા ફોન નંબર. એમ નહીં, તમારા ઘરવાળીના નંબર દો ને, આપણે તમારે હાવું કરતા ના, એની તમારે પાસે ફોન નથી. એની પાસે ફોન નથી. તો પછી તમારી વાત થઈ કેવી રીતે થઈ? એ હું કઈ કઈ મારી હાહુ ને ફોન કરે ને તો કદાચ મારી હાહુ આડાવરી હોય ને તો એ ફોન ઉપાડે. હા, અમારા છોકરા ઉપાડે. તમારા છોકરા કેવડા કેવડા? એક છે 8 વર્ષનો, એક છે 6-7 વર્ષનો. એમ નહીં, પણ કદાચ આ દારૂ મૂકી દો તો તમને વાંધો હું છે? તો કઈ વાંધો નથી. આપણે તો મૂકી દેવાય ને, આચે કરીને પરિવાર બરબાદ થાય. આપણે આ બધું કરીએ તો એવું આપણે જો મારે સાંભળો ભાઈ, મને કઈ વાંધો નથી. પીઓ તો મારા બાપનું કઈ જાતું નથી. હવે તો મને કોઈ મારી પરિસ્થિતિ શું છે એટલે ખબર છે તમને? પરિસ્થિતિ તમારી પીવામાં કઈ વાંધો છે? પરિસ્થિતિ બીજી પીવામાં જગ્યાએ ખરાબ થઈ છે, પીવામાં એકય પરિસ્થિતિ ખરાબ છે? એમાં કોઈ દી તમે એવું કીધું કોઈને ઘરે મારે પીવામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે? તમે મારી વાત સાંભળો. હા. જો અટાણે મારા એક બાપુજી છે ને એક ભાણેજ છે, એ ભાણેજી વિકલાંગ છે. હા. અને મારે હાથે જો બધું મારે સાંજે સવારમાં ઉઠીને કામે જવું હમ. ને બધું રાંધવું, મારે હા, નોકરી ત્યાં એ રીતે બધું કરવું પડે છે. હવે તો સતી વાયડી જો આવું હેરાન થવું પડતું હોય ને તમે આખી વાત આ તો ધૂળ પડી. જો આગળ ભાઈ, એમ કોક કહે ને કે દવા પીને મરી જવા, આગળ મરી જવું આગળ. અહીંયા બે વેચા ને તમે એ કોણ સમજતા છે? નથી. કોક કે દવા પીને મરી જાય એટલે કોક ના ગલકા ભાંગવા, કોક બિચારા ભૂંડાઈને મરે, એવા કોણ બુદ્ધિ વગીને હોય તમે કઈક મરી જાવ? હા તો પછી એવું હાટું જ કહું. હા ભાઈ, તે કોક કે ઈ બિચારો મરે ને એટલે ઈ તમારે જાતા જાતા કોક ને ગલકા ભાંગવા હે, એટલે કોક ખાઈ એટલે હું મરી જાવ એમ, એટલે કેવા વાળો ગલાય. એટલે હું થોડો એમ કઈ મારવું કઈ વાતો કરું. તમે કીધું કોક કઈક મરી જાય એટલે કોક કે હા હા, મરી જાય એટલે ઈવડો ઈ તો ગલાણો બિચારો નિર્દોષ. આપડે એ કઈ ગેલ કઈ વાંધવાનું જ કોઈ નહીં. પણ મારા ભાઈ, હું એમ કઉ છું કે દારૂ મૂકી દો. જો તમારે ઘરવાળીને મેં તો પૂછ્યું નથી, પણ મને એવો શંકા છે કે આ દારૂની હિસાબ તમારી ઘરવાળી નથી આવતી ને તમે જાણતા હશો. આમાં સામા તો એ ખાલી તમે એને ફોન હમણાં હું તમને નંબર આપે ને એટલે તમે ખાલી એની વાત જ કરી કે તને એને એમ જ કીધું હતું ને. હા, મેં જો રોટલા બનાવતી ને મારે બાજુમાં કામ આવતું એટલે મેં એને કીધું તો એને મારા ભાણેજને એમ કીધું કે તડકો તો જો બહુ લાગે છે. એટલે મેં એને એમ કીધું કે તો મારા ભેગી છે ને અહીંયા બાજુમાં કામ મારે હાલે છે, તો ત્યાં આવીને તું ખાલી 15 મિનિટ ઉભી રહે, તારે કામે નથી કરવું. હમ. ને ત્યાં ગરમી કેવી છે ને એ તને ખબર પડે ને તડકો કેવો છે. એટલે હું થોડું આવે એટલે મેં પછી ગણાર્યું નહીં, હું ચા લઈને પરપર વયો ગયો. પાછી બીજી વાર હું ચા લેવા આવ્યો ને અહીંયા એની પછી ઈ જ પ્રોબ્લેમ કીધો
એટલે મેં એમ કીધું કે તારા બાપને ઘેરે એસી છે. જો ભાઈ હું હવે તમને જો કહી દઉં, આ ફોડે છે. એક તમને દુઃખ લાગે તો માફ કરો, પૈસા પગે લાગીને વાત કરું કે દારૂ પીને જો એની બાયુ છે ને ઘર બાંધવામાં કાંઈ બીજી હારે ચાલુ થઈ જાય, કાં રિહામણા કાઢે, કાં આપણા ઘરે નો રહે, કેમ કે ઈ પોતે પોતાના ઘરનું કંટ્રોલ ન કરી શકો એટલે પછી માણસ છે ને ઈ ફેર પડી જાય, ઈ રેર પડી જાય, પછી એનું કોઈ કહેવા વાળું ન હોય. ઇજ્જત તમારી તમે બનાવો તો હામા વાળા તમારી ઇજ્જત રાખે, તમે તમારી ઇજ્જત ગુમાવો એટલે હામા વાળા તમારી ઇજ્જત એક દોરો ન કરે. બરાબર છે. તમે તમારી ઇજ્જત બનાવો, તમે તમારું સ્ટેન્ડ બનાવો, તમે કુટુંબ બનાવો, કુટુંબમાં ઇજ્જત બનાવો, પછી સમાજમાં ઇજ્જત બનાવો, પછી ગુજરાતમાં ઇજ્જત બનાવો, પછી ભારતમાં બનાવો. હવે ઘરેથી જ ઇજ્જત ખોઈ નાખ્યું પછી આમાં ક્યાં રહી? સાચું છે. તમે તમારું સ્ટેન્ડ બનાવો, કોઈ પણ વસ્તુ છે ને એનું સ્ટેન્ડ બનાવવું જોઈએ. તમે સમાજની ઇજ્જત કરતા શીખો, તમે તમારું ગ્રુપ બનાવો, તમે પરિવારમાં તમે તમારી ઇજ્જત બનાવો, પછી તમે તમારી સમાજમાં ઇજ્જત બનાવો. પેલા ઘર સિદ્ધ થવું જરૂરી છે. હવે અટણ મારી બાઈ વહી ગઈ છે ને હું તમને એમ કહી દઉં કે ભાઈ મારી બાઈ રી હમણાં છે, તમે મારી તેડી આવો, તો અટણ તમે શું કયો કે મારી એ આવતી હા નથી, હું તારી ક્યાંથી આવું? હા હે? બરાબર છે. એમ આ વાત આવી પડી છે. હવે અટણ મારી આપણે બે દુખ્યા છે, જો મારી બાઈ વહી ગઈ છે એટલે અટણ હું તમારે તો જઈ વંશભાઈ બીજી વાત ના કરું મારા તમને. મારે તો હું ના રામાપીર ના નામ દાદા, ઈ રેવા દે, ખોટી વાતો રેવા મારે દે. કાલ બાઈ વહી ગઈ, હું કાલ નો પગે લાગુ, મેં કીધું તારો કૂતરો તું એકવાર વહી આય નકર મારો ભવાડો ના થા. મારી વાત સાંભળો તમે. ઈ તમે હે ને દેવી પૂજક ને અજાણે માણા લઈ ગયો. હું તમને પૂરેપૂરા ઓળખું છું એટલે મારે મારા સામે એવી વાતો ન કરો. બધેયનું હાંધવા ગયો, મારી એ ગઈ. મારી વાત હવે સાંભળો અટાણે તમે. એનો મેં ભાઈ ની ફોનમાં મોકલતા નથી તો અટાણે હું કોકના બે જણાના લોદર તોડું, ભાઈ સાહેબ મારી બાઈ આવી ગયો ને મને બાઈ વગેરે ના હાલતું ઈ રેવા દ્યો, ઈ રેવા દ્યો. આજે રોટલા હું કરીને મને ખાવ, મારી જિંદગી બગાડ નાખી. ઈ તો રેવા દ્યો. હું તમને મારે તો ગીત ગાવાના, હું છે ને ગીત ગાઉં, મને બાઈ સાંભળે ને એટલે હું તરત જ ગીત જ ગાઉં. ઈ ખોટી વાતો રેવા હું તો દ્યો. તરત જ, અરે હું તો તરત જ ગીત ગાઉં. એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે લગન નહીં કરે. હે ભાઈ, હું તો આવા ગીત ગાઉં, એવા મસ્ત ગાવ અને મસ્ત લોકગીત ગાવ. એ લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલી રાય, લીંબુડા ઝૂલે છે તારી બાગમાં, અરે મારો હટીલો ઝૂલે છે દરબાર રે, ગોરી મોરી લીંબુડા ઝૂલે તારી બાગમાં. એવા મસ્ત ગીત ગાવીને મજા જ આવ્યા કરે. એટલે મારો બાઈ છે ને તરત જ બીજે દિવસ ગીધી ગીધી કરું ને એટલે પાછી વી આવે. તમે ગીધી ગીધી કરો એક વાર, એક બે વાર. હાલો, સાંભળે તમારું બધું. કોણ સાંભળે? હું સાંભળે. એ હું સાંભળે. કોણ સાંભળે? કોણ છે આપડ તો તમે બાઈ ને બે વાર ગીધી ગીધી કરો એટલે પાછી વી આવે. હું જ મારી બાઈ ને ગીધી ગીધી કરું ને ડબ દઈને વી આવે. તમે ગીધી ગીધી કરો ને તો મજા આવે. કીધી તમે થાય તો વાત કરો ને તો પછી કાપી નાખો. અરે મારે એમાં ઘટે નહીં કાકા કે સાસર વેલની એસી મોડી અજીવી રસે ને લાગી વાર, અરે એક ગોવા લડરી જવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ ભાઈ અમે પરણવા ગયા ને તે આવી ગીત ગાતા હતા, નટરી હમણું કહ્યું સમજી ગયા. પછી ઈ ગીત અરે આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી, આરી હામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. આ મજા જ આવ્યા કરે. એવો જલસો કરો ને બાઈ ને તેમ થાય ખાસ જલ્દી ઘેરે લઈ જાય સારું. મજા જ આવ્યા કરવાની. કઈ વાંધો નહીં, સારું થઈ જાય. મને નંબર આપો, હાલ હું ફોન કરું. હાલો, મારા વોટ્સએપ માં હાઈ કરીને મોકલાવું એટલે હું હાઈ કરું એટલે મને હું અભણ છે એટલે પણ તો હું હાઈ મને લખતા આવડે નહીં. તો ખાલી મેસેજ મોકલાવો એટલે ખબર પડે. હા તો મેસેજ મોકલો, હાલો હું તમારો નંબર સેવ કરી લઉં. તમારો વોટ્સએપ માં મોકલજો. હે? વોટ્સએપ માં મોકલજો. હા વોટ્સએપ માં મોકલો, હાલો. અને આ તમારે જે કાંઈ પ્રોબ્લેમ છે એ સુખદ સમાધાન કરવા માટે, પ્રયાસ કરવા માટે, ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? મંજૂરી તો છે જ, હવે એ આવતી હોય તો અમે મંજૂરી. હા ઈ તો આવી જાય. ઈ તો તમે સમજતા નથી, તમારા ગીધી ગીધી કરો એટલે આવી જ જાય.
તમે કીધી કે ન્યા કરો એટલે થોડુંક થઈ જાય. પણ હું તો કરું, પણ હાજે તમે પછી આ બે કોતરી ખેંચો એટલે ઈવડી બાઈ સીધી એમ કહે કે આ પી છે તો મારે શું કરવાનું? ના ના ઈ એમ કીધો કે હે ઈ નહીં ને મૂકી દીધા, હવે એની મજબૂરી છે તો તમે અટાણે મજબૂરી ન સમજો એની. હા ઈ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો આપણે ગોઠવણી કરીને તમને રિંગ કરું. નકર હા વાંધો નહીં. ઓકે હાલો, મને આમાં વોટ્સઅપમાં હું તમને લખીને મોકલું. તમારું નામ મૂકી દઉં ભાઈ? કિશન હા કિશનભાઈ, આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કિશનભાઈ? મોકલાવો કઈ વાંધો નહીં. ઓકે હાલો. આ વિડીયો પાસે વાયરલ કરો તો પેલા મારા મોકલજો. આ પેલા તમારા મોકલું, અને તમારા મોકલેલી એવું મોકલું તમે મજા જ આવ્યા કરે. એના સામે વાત કરીને પછી હા કરું એની હારે વાત કરું. પણ હવે તમે કઈક છે ને થોડુંક આમ દારૂ બારૂ મૂકી દીજો એટલે તમે તમારું ઘર પરિવાર છે ને બરબાદ ન થઈ જાય. આપણી સમાજમાં જાજા માણસો દારૂ પીવામાં બરબાદ થઈ ગયા. આ વ્યસન મૂકી દેવાનું, વ્યસન મૂકી દો ને એટલે બાઈએ કલૈયા કુંવર જેવી રહી અને તમારું શરીર સારું રહી. નકર તમે બધાનું તમારું સમાધાન થાય તેથી આપણો દાડો હોય. તમે જો કેમ કે કારજા ફાટી જાય, કિડની પતી ગઈ હોય, ફેફસા પતી ગયા હોય, ફેફડા જેવો થઈ ગયો હોય, એટલે આપણી બાઈઓ એટલે આપણે શમશાન સુધી વરાવવા નથી આવતી, અડધી પાછી વરે. તમે ઈ જોયું ને, આપણે શમશાન યાત્રા નીકળે તે બાઈઓ અડધ પાછી વરી જાય. શું કામ કે પોણો અમે બારી નાખ્યો, પા ભાગના પેલા ગામ બારે, પોણો અમે બાર્યો, પા ભાગના પેલા ગામ બારે. થાજીઓ લેતી એમ કે એમ છે. ના બરાબર છે. હા એટલે આપણે ઓલા કારજા બારજા ભરી જાય, ઓલી ઓજરી બોજરી તૂટી જાય, બધું હળી જાય, એની કરતા દારૂ બંધ કરી દો, એવી મારી તમને ભલામણ છે. સાચી વાત છે. ઓછું પીજો. અટાણે વાત કરી, પીન વાત કરી, અટાણે હાદાઈમાં શું ના અટાણે તો બપોર ટાણે કાંઈ ખાવા આવ્યો કરે. ચેક નકર અટાણી મને તો એવું લાગ્યું કે થોડુંક લઈ લીધું હોય એવું. ના ના, એ તો એસટ્રીમ માં વાત કરું ને એટલે તમને લાગતું હોય. ચેક નકર ઓલો તમારા વિડીયો હું ખાવા આવો ને એટલે ડાયરેક્ટ તમારા વિડીયો ચાલુ કરે, હું ખાતો હોય ને તમારા વિડીયો સાંભળતો. અમારા વિડીયા જોઉં તો તમારામાં થોડુંક સુધારો થવો જોઈએ ને. વિડીયા ગમે એટલા જોઈ પણ પીવાનું મૂકો નહીં તો હું કામનું? અમારા વિડીયા જોઈ ને એમાં થોડુંક પરિવર્તન આવવું જોઈએ, એમાં થોડુંક સુધારો આવવો જોઈએ, તો મને એવો ગૌરવ થાય કે મારા વિડીયા સુધરે, આટલા માણસોએ દારૂ મૂકી દીધો, મારા વિડીયા જોઈએ આટલા માણસોના ઘર સંસાર હંધાઈ ગયા. હવે આમાં અમે શું કરીએ? પાછા માથા ફસાડીને મરી ગયા, હે દુખી દારિયા થઈ ગયા. હું ચાલુ કામ હોય ને તો એસટી ચડાવે ને તમારા વિડીયો ચાલુ રાખીને સાંભળતો જ હોય. અમે એવો આજથી પાણી લ્યો કે મનસુખભાઈ હું તમારો વિડીયો સાંભળું છું ને આજ હું પાણી મૂકું છું કે આજથી દારૂ નહીં પીવું, એવા સોગંદ ખાવ એટલે મને ગૌરવ થાય. ગર્વ મૂકી દો. હા પાકું. મારા આમ ખાવ. હા તમારા શું ને મારા શું ખાઈ જાવ? તમારા ખાવ તો ઈ જો નો આવે. તમે મારા આમ ખાવ એટલે તમારે જો હું મરી જાવ, તમારે કાંઠો ઝટકે ને ફિલ્મ પતે. તમારે મારા આમ ખાવ તો મનસુખભાઈ તમારા આમ એટલે પરબારી ગો જાય. એ આટલું નથી ખાતો કે તમારી ગો જાય. તમે આમ કહો મનસુખભાઈ તમારા આમ છે, તમે મરો એટલે બરબારી ગો જાય. એટલે જાય તો મારા બાપાનો છોકરો મરે, તમારે કઈ લેવા દેવા? સમજે કોક ના આમ કવાય અને હા પીવું તો ના કરે એ ભગવાન તમને હોરો ના કરે. એટલે હજી તમારી યાર પાછો બધો ભાઈ જવું. તમે બધો ભાઈ મારા સામે ક્યાં આવો? બધાનું કામ કરો. પણ હવે કામ કરું છું પણ હવે સુધરતા નથી, એનું શું કરવું? એ રોય કોને સંભળાવું? તારા દે આ દુઃખ હું કોની પાસે જઈને ગાવું? કઈ વાંધો ને. હાલો કિશનભાઈ, મને તમે તમારો ફોટો મોકલો અને એવું બધું કરો. ચાલો હું છે ને હમણાં ફોન કરું છું. હાલો આમાં હાઈ કરીને મોકલું, મને નંબર દો. હાલો તમારા હાહુ ના નંબર દો. હાલો આપો. અને હાહુ ને એવું લાગે પગે લગાયેલા પગમાં પડી જવાય કે હે સમજતી. જો હું મારા હાહુ પગમાં એક જ વાર પડી ગયો ને તેની જિંદગી બગાડી. એક સંસ્કાર ઈ હે ને, હે એક સંસ્કાર ઈ હે ને. મારી હાહુ ના પગમાં હું એક જ વાર પીડ્યો તો એની છોકરી જ ઉપાડ લીધી. એક વાર પગમાં પીડ્યો ને તો બીજી વાર પડવાનું નામ નું લીધું. મને કે ના હો બસ. એક જ વાર મારા હાહુ પગમાં પીડ્યો, એની છોકરી ઉપાડ લીધી, સીધો ફેરા ફરી આવ્યો. ચાલુ એટલે આમ નંબર આપી દો. હે ચાલુ ફોન માં નંબર આપો. ચાલુ ફોન માં નંબર નો પડે, બધા ફોન કરે. ચાલુ ફોન માં નહીં, વોટ્સઅપ માં નાખ્યો. કેમ કે બીજા ફોન કરે ને તો એવડે કઈ કામ ધંધો કરતા કોક નું નુકસાન થાય. મને આમાં વોટ્સઅપ માં હું તમને હાઈ કરીને મોકલો. સારું વાંધો નહીં. હા અને મારે પછી બાઈ તેડવાનું કઈ ગોઠવવાનું છે, તમારું પોતાનું પછી મારું કઈ કરવાનું. હા તમારી તેડી હું વયસમાં ન્યા હું રે. ઓકે હાલો.
હાલો, એ ગંગાબેન બોલો. તમે કોણ? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા. ના, મમ્મી તા નથી, ઘેરે ગયા છે. તમે કોણ બોલો? હું એને વહુ બોલું છું. ઓ બોલો. હા, એની દીકરાને વહુ. રીટાબેન નથી? રીટાબેન રીટાય છે? હા છે. આપો ને એમને. હાલ. હાલો, રીટાબેન મજામાં? કોણ તમે? મનસુખભાઈ બોલું. ક્યાં મનસુખભાઈ? હું નથી ઓળખતી. મનસુખભાઈ રાઠોડ રામોદથી. હા, બોલો ને ભાઈ. તમારા ઘરવાળાનો ફોન હતો કઈક કે મારે ઘરના રિયામણે છે, મારે એક છોકરું છે, હમ. એ આવતા નથી. મારી હારે ફોનમાં વાત કરે છે પણ આવતા નથી. એટલે કે સમાધાન માટે ફોન કરીને મારું સમાધાન કરી દીધું. તમે લાવો ને પૂછી જોઈએ. ભાઈ, મેં તને પેલા મેં ના પાડી દઉં કે મારે નહીં મેળ પડે, એટલે મારે સમાધાન કરવું નથી. હું મારા છોકરાના કમાઈને પેટ ભરું છું ને, મને સુખ શાંતિ છે, હું સુખ શાંતિથી રહું છું. એમ મારા છોકરાના કમાઈને ચોટાણે હું કામ ઉપર જ છું, અને મારે માલ પડ્યો દુનિયાનો, અને હું છે ને અત્યારે મારા કમાઈને મારા છોકરાના પેટ ભરું છું. શેનો માલ પડ્યો? અહીંયા કામ ઉપર છે અમે. ઠીક. હવે એને હું મને ફોન કર્યો એટલે મારો બેન તમને કેવું પડે ને. હા, કઈ વાંધો નહીં ભાઈ, તમે ફોન કર્યો વાંધો નહીં, પણ મારે એને કહેજો મારે સમાધાન નથી કરવું ને મારે આવું નથી. તો છૂટાછેડા થઈ ગયા તમારે? ના, છૂટાછેડા નથી થયા અમારા. તો પણ હું વાંધો હું એમ નથી જવાનું કારણ? તમે મને છે ને નિરાતે સાંજે છે ને 7 વાગે ફોન કરજો. અત્યારે હું કામ ઉપર છું ને, મારે ઓલા શેઠી અમારા છે ને, અમારે માથે ચેકની ઉપર આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે. સાંજે નિરાતે 7 વાગે 2 મિનિટ ખાલી વાત કરી લ્યો ને, એટલે પછી મારી પાસે ટાઈમ ન હોય એટલે. પણ ભાઈ, મારે અહીંયા શેઠી અમારી માથે આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે, એટલે હું તમને કહું. બેન અમારા 7 વાગે તમે મને નિરાતે પછી હું તમને મને શું વાંધો છે શું વાંધો નથી હું તમને જણાવીશ. ખાલી આપણે ખાલી એટલું બધું લાંબુ નથી કરવું, કેમ કે એટલું બધું લાંબુ નથી કરવું. ખાલી એટલો જ પ્રોબ્લેમ કે તમે કેમ નથી હું કરવાનું, હું એમ સમાધાન થાય એમ છે કે નથી જ કરવું એમ. ભાઈ, મારાથી સમાધાન થશે જ નહીં. હું તમને ના પાડું ને, મારથી નહીં થાય સમાધાન. તો એના માટે તમે એકલા જીવશો એમ? હું એકલા જીવન જીવશો? હા, હું મારા છોકરા લઈને એકલું જીવન જીવું ને સુખી છું. ઠીક ઠીક ઠીક. તમારે કેટલા દીકરી દીકરા છે? મારે 2 છોકરા છે. ઠીક ઠીક ઠીક. એટલે હું આની અરે વાંધો હું પીડ્યો છે ખાલી જાણવું તેમ. આ એની યાર મારે છે ને જો ખોટી રીતના દારૂ પીત ને ખોટી રીતના છે ને ખરાબ ફિલ્મો જોઈને મારી માથે છે ને ખોટા છે ને એ એવા મારી માથે પાપ કરે ને, એટલે મારે એના ભેગું નથી રહેવું ભાઈ. આ જો મારી પેટ છૂટતી તમને વાત કહી દીધી મેં. ખરાબ ફિલ્મો જોઈને મારી માથે ખરાબ એવા છે ને પાટા પાડે છે, દારૂ પીને મારા હમું છે ને નાતા રીતે કઈ રહેતો નથી ને, મને એનો ઈ વાંધો છે. એવું ન કરો તો? એવું મને એનો વિશ્વાસ જ નથી આવતો. એવું તો મને 575 વાર તેડી ગયો, પણ એની એવું લખણ એને મૂક્યા જ નથી. એવા તો મારા જેઠુએ કેટલી જવાબદારી એની લીધી, પણ એનામાં કોઈ જાતનો સુધારો આવતો જ નથી. ત્યાં સુધી કે પોલીસ વાળાએ જજવે બધે જવાબદારી લીધી હતી, પણ તોય મને હવે એનો વિશ્વાસ નથી આવતો. એના એ લખણ મૂકતા જ નથી. એના અટણ અમારી ભાષામાં કીધું મેં દારૂ મૂકી દે તો તારું સેટિંગ થઈ જાય. ના મૂકે ભાઈ. મેં એના ભેગા 2-3 વર્ષ કાઢ્યા, મને ખબર છે. હું મારા મા બાપને મૂકીને એના ભેગી કેટલી વાર વહી ગઈ. તો મારા બચાવનો પેટ સુખ શાંતિથી ભરું તો મને ભરવા દ્યો હકે. મારે એના ભેગી જિંદગી નથી કાઢવી એટલે નથી કાઢવી. કાંઈ પણ અમારે બેન કાર્યકરોની ફરજ બને તમને. હા, તમારી ફરજ છે તો મારી ફરજ છે ને. હું જો મારા બચ્ચાના સુખ શાંતિથી કમાઈને પેટ ભરું ને મને હકે રહેવા દ્યો. અને એટલે તું ફોન કર્યા રાખવો માં મને. એમાં શું બેન, તમે એનું માણા છો એટલે મારે એનું માણા છે, પણ એના માણાની એને કઈ કદર કે કિંમત છે નહીં. એને કદર ને કિંમત હોત ને તો એનું માણા એના છોકરાને લઈને ના બેઠું હોય. હવે એને માણા ને એના છોકરાને હાંભળું જઈ એના છોકરા જઈ દવામાં ઉભા થવાના હતા, ત્યાં કઈ ને એના છોકરાને દવામાં જેમાં તેમાં ઉભા ના કર્યા. હવે અત્યારે છોકરા રોઈને રોટલો નથી માંગતા, તો એને બાયડીને છોકરા આપણે જે દુની ફરજ હતી ત્યાં તો એને કઈ ફરજ નિભાવી નહીં, અને ખોટા અત્યાચાર કર્યા રાખ્યા મારી માથે. અને હજી મને એનો વિશ્વાસ નથી આવતો. હજી એવા જે અત્યાચાર કરવાનો છે, મને એનો એકાનો વિશ્વાસ. હાલો એ કાલની હાજર અહીંયા વય સમાધાન કરીને વરી વહી જાવ, મને મારી નાખેની જવાબદારી કોણ લઈ? મારે તો બચા રખડી પડે ને. એમ નહીં, કદાચ દારૂ નો પી અને એવું બધું આપણે રેડી થઈ જાય પછી કદાચ સમાધાન ઈ કદાચ ભગવાન મને હેઠ ઉતરીને આવીને કહે ને કે આ દારૂ નહીં પી, એનો હું ખુદ ભગવાનનો વિશ્વાસ હું નહીં કરું. કારણ કે મને ખબર જ છે એના ભેગા મેં વરહ કાઢી લીધા એની મને ખબર જ છે ભાઈ. કેટલા વરહ કાઢ્યા? મેં એના ભેગા 2-3 વરહ કાઢી લીધા, મને બધી ખબર છે એની.
હું એના ભેગી રાત ને દિવસ કાઢ્યા જ ને, મારો ભગવાન સાક્ષી છે ને, મને ખબર છે. બેન હવે અમારે શું એટલે છે એના કરતા જો હું મારી રીતે સારા જિંદગી મારા બચાવને લઈને અહીંયા હું નોખી મારા બચાવની પેટ ભરું ને કમાઈને મજા કરું, બાકી એના ભેગી મારી જિંદગી હવે નહીં નીકળે એટલે નહીં નીકળે. તમારી ભલાઈ તમને જો હું તમને કહું. ના ના બેન હવે અમે તમને એવું નથી કેતા કે પરાયણે ઘર બાંધો, એ તો એકાબીજાને ઓલું ન હોય તો આપણે પરાયણે ઘર બાંધો, પરાયણે બાંધો એમાં મજા ન હોય, બધો ભાઈ આવવાનું રહી. મારા જેઠુએ મારી જેઠાણીઓએ બધું એનું હલાવી લીધું, એનું બધું એટલું બધા રાખતા હતા, હું હરમે બધીમાં વહી ગઈ. પછી મારા જેઠુનો બધા કંટાળીને એ બધા કંટાળીને કહી દીધું કે બેન હવે તું તારા છોકરાનો કમાઈને પેટ ભર, આમાં સુધારો નહીં આવે એટલે નહીં આવે. કઈ હાથ જોડી લીધા આવો હે, હગા મોહીના દીકરાઓ ભાઈઓએ, હગા ખુદના મા જઈના ભાઈઓએ કઈ હાથ જોડી લીધા આવો હે. કાકી માણા ના સમજો હોય ને તઈએ નકર કોઈને ઘર બગાડવાની, મારું ભૈરું ભાંભરું ઘર છે, મારે ભગવાનની દયા છે, મને કઈ મજા નથી આવતી. મારા દીકરાઓને કામે ભેગા લઈ જતા કરતા કારતા મને કઈ ભાઈ મજા નથી આવતી. મને એમ થાય કે મારું ઘર છે હું હલાવું, પણ ઈ માણસ છે ને કોઈ વાત નથી સમજતો. રીટાબેન અમે તમને કઈ નથી કેતા, એનું કારણ ઈ છે કે ઈ દારૂ પી છે એટલે અમે તમને એવું ન કહી શકીએ કે તમે ખોટા છો, તમે સમજી ગયા. કેમ કે એને મેં અમારી ભાષામાં મેં પૂછ્યું હતું અને બધી અને વાત કરી. તમને હજી વિશ્વાસ ના આવતો હોય ને તો મારા મોબાઈલમાં વિડીયા છે, હું તમને કહેતા હોય તો તમને છે ને એવા ખરાબ વિડીયા તમને હું બતાવું અને તમે વિડીયા તમે જો કે આ માણસ મારી રાતને દી મારી કેવી હાલત કરે છે, માણા જોઈને કતુણા જોઈ. તો ભાઈ હું માણસ છું, એનું ઘરનું માણસ, હું કઈ કોઠાવાળી નથી. બીમારી માં એવી હાલાકી કરે ને તો કાલની હાજે મને કઈ થઈ જાય તો મારા બચ્ચાનું કોણ? સાચી વાત છે. એને તો કાલ બીજી જડી જાય, મારા બચ્ચાને એની માં ક્યાંથી જડે હે? હજી રોઈને રોટલો માંગે છે મારા બચ્ચા. એટલે હું એના ભેગી નથી રહેતી. બરાબર. આ તો હવે રાખો, મારા હેઠિયા મને ખીજાય છે, મારો માલ પડ્યો દુનિયાનો. એવું હોય તો મને રાતે તમે સાંજના 7 વાગે ફોન કરજો ભાઈ. અમારો છેલ્લો ફોન હવે નો આવે, વાત પતી. હા બસ વાંધો નહીં ભાઈ, કઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો. ના ના કાઈ નહીં, આનંદ કરો. હા વાંધો નહીં. હા ભાઈ. હાલો એટલે કાકા ફોન તો ઉપાડો, તમે ફોન એ ઉપાડતા નથી. હાલો હા સરખી વાત કરો ને. હા બોલો ને ભાઈ. હા મેં ફોન કર્યો તો રીટાબેન ને. હા ઈ તો કઈ ખરાબ વિડીયા જોઈને મને હેરાન કરે છે, મારી પાસે એવા છે સબૂત કે મને હેરાન બહુ કરી. હું કયો કે મને ખરાબ વિડીયા જોઈને મને હેરાન બહુ કરી એમ. હા હે બીજું બધી જ હું બીજું હે. હા તો વાંધો નહીં, તો બીજું કઈ પ્રૂફ હોય તો કે તમે ડિટેલ માં બતાવો ને. આ વિડીયો મોકલા. હા તો ઈ મારા મોકલાવો, બીજું તમારામાં મોકલાવું તો ઈ તમે જો ઈ ને કીધું કે મને મોકલ વિડીયો. હા પણ તમે ભાઈ એને કીધું હોય તો મારા પાસે મોકલાવો, બીજું શું? એને મને કીધું મારી પાસે વિડીયા છે એમ. હા પણ વિડીયો હોય તો મોકલાવો ને. અને કઈ દારૂ પીને સુધરે એમ ને, તમારા ભાઈઓ રહ્યા એને હાથ ઊંચા કરી લીધા કે ભાઈ આવડો સુધરવાનો નથી, એવું બધું કીધું. ના એ વાત ખોટી છે. તો તમારા ભાઈઓ કોઈ ન્યા હોય દિયો એને વાત કરી લો. છે તમારા ભાઈ કોઈ ન્યા? મારી પાસે કોઈ ભાઈ છે નહીં, હું તો સેટો રાખતી નથી. એ સારું કર્યું સેટરી નગર ઈવડે સસ્તા મકાન બેસી ગયા છે. ના એવું ના હોય કઈ. ના મારા એ તમારી બાજુમાં જે રહે ને લગભગ મકાન 1.5 લાખ રૂપિયા બીજ છે. એવું ના પાછું ભાઈ કાવ કરો, મસ્તી કરો. સાચું કહું, ના રોજ નો કંકાલ હોય અમારે અમે જે રહી છીએ ને પ્લાટમાં, ત્યાં અમારા પાડોશીમાં બે પટેલ રહેતા, સમજ્યા? 7-8 ને 10 લાખ ના મકાન હતા. અઢી બેસી ગયા બકડ કોમ ના પાડોમાં કરી ગયા ને જિંદગી બગડી. મસ્તી કરો માં, હું સિરિયસ છે ને. તમારે શું કામ કરવાનું શું થાય? આમાં કઈ કરવાનું થતું નથી. હવે મારી વાત સાંભળો, તમે એવું માની લ્યો કે હું વાંઢો છું, એટલે તમારા બાઈ તમારા મગજમાં એમ છે ને હું લગ્ન મારા થયા તા ઈ તમે હેરાન કરે, બાકી તમારા બાઈ આવે અને તમે બાઈ વાળા થાવ એવું મારા માનવા પ્રમાણ નથી. બરાબર. હવે તમારા કુટુંબ ના ભાઈ હોય તો પિતૃ પરણાવવાનું એક ખાલી વામાસર છે. હા બ્રો કિશનભાઈ,
સાંભળા સંભળાય છે કે નથી સંભળાતું? બધું સંભળાય. જો તમારા ભાઈઓ, તમે કેટલા ભાઈઓ? અમે 3 હતા ને એક ઓફ થઈ ગયો ને એક 2 હતા. તો તમારે કદાચ જો કઈ એવું થાય તો પિતૃ પરિણામ રહે, બાકી આમાં પરિણો એવું કઈ મને નથી દેખાતું. મને વિડીયો પાછી વાત કરી, વિડીયો તો મોકલાવજો. હા એ મોકલાવે ને, પણ પિતૃ પરિણામનો ઓડિયો તમારા પાછું બધું નાખી દે. પણ તમે તમારા ભાઈ આવે અને તમે ઈ રોટલા કરી દઈને તમે ખાઓ એવું કઈ નહીં, તમે હુરો પૂરો થાઓ. ના આપણે એવું કોઈ થવું નથી. ના જો ભાઈ, જો તમે કીધે તમારો જીવ બાઈમાં હોય ને તમે વિયા જાવ તો હુરા પૂરા થાવ. પછી ડાક વગડે, એ મારો ડાડો રમે, અમારો ડાડો રમે, બાઈ ની વાહેર મારો ડાડો રમે. બાઈ હાટો મરી ગયા. દાદા રમવાની જરૂર છે નહીં. તમે જો આપણા જાજા પૂરા પૂરા થયા ની બાઈ વાહ મરી ગયા. જો આવી રીતે રિયામણે માં મેં હમણાં અમે એક ઠેકાણ ડાક વગાડતા હતા તે પૂછ્યું, બોલ બોલ દાદા શું છે? તો કઈ મારી બાઈ આવી ને એમાં હું મરી ગયો છો. કીધું તો ઈ તો અમે કેટલાય મરી ગયા ને હું મરી જાય. એટલે મારે જો બાઈ નથી ને એટલે મારે પિતૃ થવાનું થયું છે. હું લગભગ કામ કરો, ન્યાજી જે માણસ રહીશ ને હા એના ગામમાં, હા હા એને હું ફોન આપો હમણાં તમને. હા પણ ઈ તો તમારે કંપની નો માણસ છે ને, ઈ પાછો તમારી યારે હાંજે હાંજે લેતો હોય છે ઈ છે. ના ઈ વ્યસન વગર નો માણસ છે. અરે ઘટે કઈ કાકા કિશનભાઈ તમારી યારે હાંજે બેતો હોય ભાઈ ઈ. મારો ભાઈ મારા હાંભી વાત તો તું પેલા કર દે, એના હાંભી વાત કર પછી ખબર પડે તમને. બસ ને મીડિયા એટલે તમને ખબર પડી છે કે આમાં હું કીનો વાક છે ને કાવ વાક છે. કિશનભાઈ ઈ તમે હાસા છો આપણે ના નથી, પણ ભાઈ મારા માનવા પ્રમાણે હવે આવે એમ નથી. કેમ કે આ છે ને બકરી તરાઈ રહી છે, આમાં ગીધી ગીધી કરો તો આ કઈક કરવા કે આવે નહીં. હેલો હવ ભાઈ. હા હાલો હેલો હા વાત કરી હરખું બોલો ને લા, શું કરો તમે બધા પાર્ટી કરવા બેઠો છો? હાલો હેલો હા શું કે ભાઈ? શેનું? આ કિશનભાઈ નું. કિશનભાઈ ની બાઈએ કીધું કે આ હાંજે પી જાય છે અને મને મારે છે અને ખરાબ વિડિયા જોઈને મને હેરાન કરે છે, એટલે મારે હવે ત્યાં આવવું નથી. એવું છે? હા સમજૂતી કરી લેવાય ને કે ભાઈ આવું હવેથી આવું ના બને. ઈ તો અમે કીધું, પણ ઈ તો કઈ ઘણી વાર સમાધાન થયા એટલે હવે ઈ સુધરે એમ જ નથી. એમ પણ એમાં એવું છે ભાઈ, એના છોકરા જવાન થઈ ગયા. કેના છોકરા જવાન થઈ ગયા? આ ના કવા કિશન ના કેવડા કેવડા છે છોકરા? 7-8 વર્ષના છે ને ભાઈ. એ 7-8 વર્ષના જુવાન થોડા કહેવાય. હું તમે ગડબાટ મારો. અરે એમ ને પણ ઈ જ એમ છોકરા મોટા થઈ ગયા, હવે આમ કરે એમ થોડું કે હાલે કે ભાઈ. તમે ઈ જ ગામના છો? પેલા તો એમ કે પેલા આ જ હતું ને પેલા, પણ તો વિચારાય ને પેલા. તમે ક્યાં ગામ? તમે ઈ બેન રે ઈ ગામના? હા હું પોરબંદર. હા એટલે ઈ બેન તમારું શું થાય? બેન મારા કઈ ના થાય. આ ભાઈ ની કિશનભાઈ ની ઘરવાળી છે એટલે એમની તમે ઓળખો છો ઈ બેન ને? એને ઓળખો છો? ના બેન ને આપણે નથી ઓળખતા. તો તમે કિશનભાઈ ને તમે કેવી રીતે ઓળખો? કિશનભાઈ મારો મોહિયા મારો મોહિયા થાય. મોહિયા એટલે? અરે માસી દીકરો છે. મોહિયા એટલે શું થતું છે? મને હું ગુજરાતીમાં મને હરખું સમજાવવું પડે કાકા, હું તો દેશી માણસ છું. હા એટલે ભાઈ ને કે સમજીને ભાઈ હાલો ને પતી જાય યાર. હા ઈ તો તમે બધા તમે 5 જણા બુદ્ધિશાળી ભેગા હોવ ને ઈ તમે જાવ તો થાય. ભાઈ અમે તો તમારે જવાય એવું નથી. ભેગા પણ ભાઈ આપડે કઈ ટપા પડે એમ નથી કઈ નહીં. હા એટલે એમાં પછી આપડે કેમ જવું? એમ નહીં. તમે આ બેન છે ને રીટાબેન, હા આ રીટાબેન એટલે તુલા રાશિ કઈ રાશિ કઈ? એટલે સેજ રિહાર રહી છે એટલે તમે સેજ આજીજી કરી લ્યો એટલે સારું થઈ જાય. તુલા રાશિ, કુંભ રાશિ, આ સિંહ રાશિ રિહાર હોય અને એની અંદર એટલે તમે આ રાશિ ઉપર થી થોડુંક સવારમાં વેલા 9 વાગે જાઓ અને મુહૂર્ત ચોઘડિયા શુભ ચોઘડિયામાં જવાનું. લાભ ચોઘડિયામાં વી આવશે એવી તમને ગેરંટી આપું છું. બરોબર? હાલો હા. અને સતુભાની મેલડી એક તાવો કરી નાખ્યો. ઓકે હા હાલો. અને જગતા તેલમાં હાથ નાખવાના, જો નો આવે તો તમારે નાખવાના. આ રીતનું ગોઠવણી કરવાની છે.
તુલા રાશિ આવે, રીટાબેન એટલે તુલા રાશિ બરોબર. હા હા હવે ભાઈ છે ને ઈ વાત થઈ ગઈ. આ તમારા માસી ભાઈ છે એની હારે હા અને તમારી હારે વાત થઈ ગઈ. હવે તમે એક પેલા દારૂ મૂકી દીજો, બીજા નંબરમાં પછી એને ઓલા ખરાબ વિડિયા જોઈને એને દુઃખ દેવાનું બંધ કરી દેવાનું, પછી ત્રીજા નંબરમાં ગાયરું નહીં દેવાની, હા ચોથા નંબરમાં તમારે રાંધીને ખવડાવવાનું. એટલે હું બનાવવા તો એ હું આપણો બાપો બનાવો એટલે બાઈ જોતી હોય બધું કરવું પડે. તો કે આમ હું આ રોજ મારી બાઈ ને 4 વર્ષ તો હું બનાવવા તમે ઈ તો એ બાઈ નથી એટલે બનાવો ને. જો હું મારી ઘરવાળીને રોજ રોટલા અને શાક હું બનાવીને ખવડાવું છું. મારી બાઈ ખુરશી સોફો લઈ દીધો છે, એની માથે બેહી અને ઈ જોયા કરે ટગટ ટગટ ને હું રોટલા કરતો હોઉં. હા પછી આગળ બોલો તો. આગળ બોલો તો આગળ હું આગળ બોલો ઈ ટગટ ટગટ જોયા કરે અને હું ટગટ ટગટ રોટલા કરતો હોઉં. હા આ રીતે એટલે તમે રાંધવાનું ચાલુ કરી દો. જો કે હવે તમે આવડી તો ગયું જ છે. હું તો 2006 માં દુબઈ ગયો તો ને ત્યાંથી રાંધવાના આવડી તો પછી એમને મારું એમ કહેવાનું તમે આ લગ્ન ન કર્યા હોત તો તમારા માટે કેટલો ફાયદો થાત કાકા. આ બેયના શિંગડા પગ નખાય. નાખો જ નતો, બધાએ નાખ્યો તો મેં નાખ્યો. હવે નાખ્યો છે ભોગવો. હા તો ભોગવવાનું છે, બીજું શું બરોબર. હાલો કડિયા કામ કરતા હોય કામે ચડી જાવ, સાંજે એક કોથરી પી અને ડુંગળી ને ડારિયા ખાઈને ઉઈ જાવ. આ વાત આજ 2-3 પીતા નહીં. હાલો વાંધો નહીં. ઓકે હા. અને સાંજે શાંતે ડાયા થઈને ઉઈ જજો. નકર ઓકે જો ફોન કર્યો હોય 181 માં 4 નંબરમાં તો મામા આવીને લઈ જા, પછી મને કહેતા નહીં. એને ફોન કરવાનો 181 માં એમાં કદાચ કોઈ ફોન કરે ને તો મામા આવે. એટલે કેને મારે કરવાનો કે એને કરવાનો? ઈ તો તમે પી જાવ 4 નંબરમાં ફોન કરો એટલે ઈ તો આવે કુદરતી. તો બધા દેવ કહેવાય, સીધા જ આવીને ગાડીમાં નાખીને લઈ જાય. તો અમારા વાલા મિત્રો, તમે આજે કોલ રેકોર્ડિંગ આખું સાંભળ્યું. આજે કિશનભાઈ જે છે પોરબંદરના મોઢવાળા ગામમાં જે કિશનભાઈ જે છે તેમનું આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું. મનસુખ રાઠોડ સાથે જે આખી વાત કરે છે કે અમારા પતિ પત્નીને આ રીતનો વાંધો પડ્યો છે, અને પછી મનસુખ રાઠોડે તેમને સલાહ આપી કે આવું કરવાનું હોય, એને માટે એને મનાવવાની હોય ને આવું બધી વાત કરવાની હોય. તો મિત્રો તમે આ જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવજો. અને મિત્રો આવા ધમાકેદાર અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. પણ મિત્રો જો તો કરી કેવા બધા બનાવ બને છે મિત્રો. કિશનભાઈને તેમની પત્નીને વાંધો થયો તે બાબતે પછી મનસુખ રાઠોડની હેલ્પલાઇન મનસુખ રાઠોડને ફોન કરે છે. મનસુખ રાઠોડે પછી આજે એને આખી વાત કરી છે, આખી વાત જેને સમજાવી તે મિત્રો વાત તમને કેવી લાગી મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવો. અને બીજા જ આવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો.